કે એક દીકરી સાથે જે કાંઈ અત્યાર સુધી ઘટનાઓ બની જેની સંપૂર્ણ જવાબદાર કૌશિક વેકરિયા છે જ. અને લેટર કાંડમાં જે ભ્રષ્ટાચારનો મુદ્દો ચગ્યો છે એ ભ્રષ્ટાચારમાં હવે મને શંકા છે કે ભરત સુતરિયા અને જનક તળાવિયા હોઈ શકે. કૌશિક વેકરિયા, ભરત સુતરિયા, જનક તળાવિયાના ગુંડાઓએ મને ઘેરી લીધેલો અને એક તરફ ખેંચીને લઈ ગયેલા હતા. ગુજરાત રાજ્યના ડીઆઈજીને હજી એકવાર મારી પ્રાર્થના છે કે નાર્કો ટેસ્ટ કૌશિકભાઈની સાથે સાથે જનકભાઈ તળાવિયા અને ભરતભાઈ સુતરિયાનો પણ કરજો, જેથી કરીને ભ્રષ્ટાચાર રૂપી ભરડો જે અમરેલી જિલ્લાને અત્યારે ખાઈ ગયો છે એના ખુલાસા થાય. જ્યારે પ્રજાના પ્રતિનિધિ એ પ્રજાની વચ્ચે જાય, પ્રજાની વાત કરતા હોય અથવા તો એ વિસ્તારની અંદર વિકાસના કામો કરતા હોય અને એ જ દરમિયાન એ ચૂંટાયેલા પ્રતિનિધિનો અચાનક જ વિરોધ થાય તો કેવું થાય? જે ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની વિસ્તારની અંદર બનેલી ઘટના મામલે મૌન હોય, પરંતુ તેમ છતાંય લોકોની વચ્ચે જવા માટે એ પહોંચતા હોય અને ત્યાં એ ઘટના સંદર્ભે વિરોધ થાય તો? હું વાત કરી રહ્યો છું અમરેલીની, અને અમરેલીના બે ચૂંટાયેલા પ્રતિનિધિ, એક અમરેલીના ધારાસભ્ય અને એક અમરેલીના સાંસદ. ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયા અમરેલીના એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા અને કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ અને ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ હતો, જ્યાં જાહેર મંચ ઉપર એ બંને નેતાઓ બેઠા હતા અને તેની સાથે જનકભાઈ કરીને કોઈ એક વ્યક્તિ હતા તે પણ ત્યાં બેઠા હતા. અને અચાનક જ એ ઘટના સંદર્ભે વિરોધ માટે પહોંચે છે અરવિંદ રાણપરિયા. આ જ અરવિંદ રાણપરિયા છે કે જેને ધારાસભ્ય કૌશિક વેકરિયાના ઘર એટલે કે તેનું ગામ દેવરાજ્યા મુકામે ત્યાં પહોંચવાનું હતું ને ત્યાં સવારે 9 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી બંગડી પહેરામણી મનોરથ કાર્યક્રમ માટેનું આયોજન કર્યું હતું કે જ્યાં તેમને જતા પહેલા જ પોલીસે અટકાયત કરી હતી. જો કે હવે એક જાહેર કાર્યક્રમની અંદર આ બંને નેતાઓ બેઠા છે, બંને એકબીજાની બાજુમાં છે. પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ નીકળ્યું તે મામલે આ બંને નેતાઓને બોલવામાં કોઈ રસ જ નથી સાહેબ. પરંતુ હવે આ બંને નેતાના પાસે જવાબ માંગવા પહોંચેલા અરવિંદ રાણપરિયાને પણ ત્યાંથી ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે. પ્રજાના પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યા છે તો હવે જ્યારે જનતા એ મામલે જવાબ માંગે છે તો ધારાસભ્ય અને સાંસદ આવી રીતે પકડીને બહાર કાઢશે? આની માટે ચૂંટીને ધારાસભ્ય અને સાંસદને અમે મોકલ્યા છે. ગુજરાતની જનતાને પૂછવાનો એ કોઈ અધિકાર નથી. ગુજરાતની ચૂંટેલી એ દરેક જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે તો તમારે જનતાનું સાંભળવું પડે. જાહેર મંચ ઉપર જ્યારે તમે બેઠા છો અને જનતા તમને પ્રશ્ન પૂછે છે કે અમારી દીકરી માટે તમે કેમ ખુલીને સામે ના આવ્યા, તો તમે એના જવાબ દેવાના બદલે તમે તમારા માણસોને મોકલીને એ વ્યક્તિને તમે ધક્કો મારીને બહાર કાઢશો. કૌશિકભાઈ, અમરેલીના લોકો એવું કહી રહ્યા છે કે અમરેલીની અંદર વર્ષો બાદ એક આવો ધારાસભ્ય કે જે સતત 24 કલાક લોકોની વચ્ચે રહેનારો મળ્યો છે, પરંતુ એક ઘટનાએ કૌશિક વેકરિયાની આખી છબી ખરડી નાખી. પહેલા જે વ્યક્તિ ત્યાં વિરોધ કરવા પહોંચ્યા હતા એ અરવિંદ રાણપરિયા શું કંઈ કહી રહ્યા છે એ પહેલા તમે સાંભળો. અમરેલીની જાહેર જનતાને અરવિંદ રાણપરિયાના પ્રણામ અને ગુજરાત જનતાની જાહેર જોગ. આજનું મારું નિવેદન, લાઠીમાં એક રાજકીય કાર્યક્રમ હતો, લાઠી સિવિલ હોસ્પિટલમાં. ત્યાં ભરતભાઈ સુતરિયા, કૌશિકભાઈ વેકરિયા, જનકભાઈ તળાવિયા આ તમામ ભેગા થયા હતા અને ગુપ્ત રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જાણ પણ નથી કરવામાં આવી. હું પણ એક કાર્યકર છું, હું પણ એક કાર્યક્રમમાં જઈ ચડ્યો, મને જાણ થઈ એટલે. પણ જઈને ઊભો રહ્યો કે આ લોકોએ એનો કાર્યક્રમ પૂર્ણ કરીને ભાગી ગયા. શું કામ ભાગો છો ભાઈ? તમારી જેમ હું પણ એક માણસ છું, હું પણ સમાજ વચ્ચે રહું છું, 18 વર્ષને સાથે લઈને ચાલું છું. તમે કેમ ભાગો છો? ભાગવાનું કારણ સ્પષ્ટ છે કે એક દીકરી સાથે જે કાંઈ અત્યાર સુધી ઘટનાઓ બની છે એની સંપૂર્ણ જવાબદાર કૌશિક વેકરિયા છે જ. અને લેટર કાંડમાં જે ભ્રષ્ટાચારનો મુદ્દો ચગ્યો છે એ ભ્રષ્ટાચારમાં હવે મને શંકા છે કે ભરત સુતરિયા અને જનક તળાવિયા પણ સામેલ હોઈ
શકે, કારણ કે આ લોકો પણ કાર્યક્રમ છોડી અને ભાગ્યા છે. ભાગવા પાછળનું કારણ જનતા જોગ જાણજો કે ભાઈ ખરેખર આપણો નેતા કેવો હોવો જોઈએ, પ્રજાપ્રિય હોવો જોઈએ, પ્રજા વત્સલ હોવો જોઈએ. કવિ કલાપીની નગરીમાં બની બેઠેલાઓને ઓળખી જાજો. મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે હવે સચ્ચાઈનો સામનો કરજો. ગુજરાત રાજ્યના ડીઆઈજીને હજી એકવાર મારી પ્રાર્થના છે કે નાર્કો ટેસ્ટ કૌશિકભાઈની સાથે સાથે જનકભાઈ તળાવી અને ભરતભાઈ સુતરિયાનો પણ કરજો, જેથી કરીને ભ્રષ્ટાચાર રૂપી ભરડો જે અમરેલી જિલ્લાને અત્યારે ખાઈ ગયો છે એના ખુલાસા થાય. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય ભગવા ધારી, વંદે માતરમ. તમને પકડવામાં કોણ કોણ હતું? એ કૌશિક વેકરિયા, ભરત સુતરિયા, જનક તળાવી એના ગુંડાઓએ મને ઘેરી લીધેલો અને એક તરફ ખેંચીને લઈ ગયેલા હતા. સાંભળ્યું? આ હતા અરવિંદ રાણપરિયા. તમને જે અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે જે વ્યક્તિને ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે, આ એ જ અરવિંદ રાણપરિયા હતા કે જેઓ અત્યારે કહી રહ્યા હતા કે કૌશિક વેકરિયા એ દીકરીના નામે એક શબ્દ નહોતા બોલતા, એટલા માટે હું જાહેર કાર્યક્રમની અંદર ત્યાં પૂછવા માટે ગયો હતો, પરંતુ ત્યાંથી અમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેને જનતાએ ચૂંટીને મૂક્યા છે, તમે જનતા માટે વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરો છો સાહેબ, તમને ધન્ય છે કે તમારી વિસ્તારની જનતા માટે, તમે અમરેલીની જનતા માટે વિકાસના કામો લઈને આવ્યા. પરંતુ તમે એ જ ચૂંટાયેલા પ્રતિનિધિ છો કે જેને અમરેલીની અંદર કોઈ પણ ઘટના બને છે તો તમારે એ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પરિવારની સાથે ઊભું રહેવું જોઈએ, જો એ પરિવાર સાચો છે તો. અને અહીંયા પાટીદાર સમાજની દીકરી સાચી છે, એ તમે અને તમારા પક્ષના નેતા કે જેને ફરિયાદ કરી હતી તેને જ સાબિત કરી બતાવ્યું છે. કેમ કે જે દિવસે તમે ફરિયાદ કરી, આરોપીનો વરઘોડો નીકળ્યો, એના ત્રીજા દિવસે જ્યારે રિમાન્ડ માંગવામાં આવ્યા ત્યારે 10 દિવસના રિમાન્ડ માંગ્યા અને એના બીજા દિવસે તમે 169નો રિપોર્ટ ફાઇલ કરીને તમે આખી રિપોર્ટની અંદરથી પાયલનું નામ કાઢવા માટે કહ્યું હતું. સાહેબ, હવે આખા આ મામલાની અંદર અરવિંદ રાણપરિયા જ કે જે ત્યાં જવાબ માંગવા પહોંચ્યા હતા અને જો તેની આવી પ્રકારની હાલત થઈ જતી હોય તો એક સામાન્ય માણસ કૌશિક વેકરિયા પાસે જવાબ લેવા જાય ત્યારે તેને કેવા પ્રકારના શબ્દો સાંભળવા પડતા હશે. આજે કૌશિકભાઈ જ્યારે આ સાંભળશે ને ત્યારે એમને ખૂબ ખોટું લાગશે, કેમ કે એમના જ અમરેલીની અંદર લોકો એવું કહે છે કે કૌશિકભાઈ એ 24 કલાક અમારી વચ્ચે રહે છે. બતાવો ક્યાં 24 કલાક તમારી વચ્ચે રહે છે? 2-4 લોકો કૌશિકભાઈ કહેવાથી તમે લોકોની વચ્ચે રહેતા નથી. છેલ્લા 15 દિવસ 17 દિવસથી તમે ગાયબ થઈ ચૂક્યા છો. ગઈકાલે જ્યારે કોઈ કાર્યક્રમ હતો સરકારનો ત્યારે તમે અચાનક જ ત્યાં દેખાયા, ત્યારબાદ હવે તમે સરકારી કાર્યક્રમ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમની અંદર તમે જોવા મળો છો. પણ શું દીકરી મામલે હજી તમે ચૂપ છો? અને દીકરીના જ જવાબ લેવા માટે અરવિંદ રાણપરિયા આવ્યા હતા અને તમારા માણસોને ધક્કો મારીને બહાર કાઢ્યા અને તમને ખબર પડી ગઈ કે હજુ પણ અરવિંદ રાણપરિયા આવી શકે છે તો તમે ત્યાંથી પણ ભાગી ગયા. જવાબ અમરેલીની જનતા માંગી રહી છે. જવાબ અમરેલીની એ જનતા માંગી રહી છે કે જેમને તમે હજારો મતોની લીડ સાથે તમને જીતાડ્યા છે. ભરતભાઈ, અમરેલીની એ જનતા તમને જવાબ માંગી રહી છે કે જેમને તમને 3 લાખ કરતાં વધારે મતોની લીડ આપીને તમને જીતાડી છે. જો આ જવાબ હવે તમે અત્યારે નહીં આપો તો આ જનતા તમને આવનારી સમયની અંદર કંઈક ને કંઈક તો જવાબ દેખાડશે. આપનું શું માનવું છે અરવિંદ રાણપરિયાના આ જવાબ માંગવાને લઈને, તેમની સાથે થયેલા વ્યવહારને લઈને, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને કૌશિક વેકરિયા અને ભરત સુતરિયા કેમ હજુ આ મામલે કોઈ જ એક શબ્દ નથી બોલી રહ્યા, કેમ હજી મૌન ધારણ કરીને બેઠા છે? જો આપ જાણતા હોય તો જરૂર અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. ને તમે અમરેલીના છો તો તમારા સાંસદ અને તમારા ધારાસભ્ય ક્યાં ક્યાં ફરે છે એ પણ તમને માહિતી હોય તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.